આ બાટલો ભોડા મેળવાનું મન થયું હતું. લાવ હડો કરશે સોડા આપો. દીપા હવે બિલ આલો. સનું લાઈટ બિલ? અલ્યા લાઈટ બિલ અવળી વાતો કરે નહીં. આ સોડાનું બિલ આલો. વરસ થયું આલ્યું નહીં તી મેં. સોડાનું બિલ? ઓહો 1 વર્ષ થઈ ગયું. કરશનથી તો મને ફસાયો આવડો. આ તો બિલ કશું ના હાલવાનું હોય. જો કે બરોબર હોય તો હું આવું તારી દુકાને તે સારું કહેવાય. ચમ ના હાલવાનું હોય? આ તારા સોડા પીવાનું મેં કઈથી ચાલુ કર્યું? વરસ થઈ ગયું. એ વખત શું બન્યું તું, શું થયું તું મેં આ સોડા પીવાનું ચાલુ કર્યું તું કે? તારા પેટમાં ભરાવો થઈ ગયો તો અને મારા ત્યાં આવ્યો તો એટલે મેં કીધું તું તો ભાઈ સોડા પી લે, ગેસ નીકળી જશે. બરાબર. હા તે નતો નીકળ્યો. ત્યારથી વળી મારા દિમાગમાં એક ખુરાપાતી આઈડિયા આવ્યો. ચેવો? મને એમ થયું કે કીધું આ એ વાતે છે તું સોડા બનાવું ત્યાં સોડાથી ગેસ નીકળી જાય. મેં કીધું તો હવે તો મને તો શું થયું, કીધું કોમ ધંધો બંધ કરી દીધો. હું કીધું વળી કરશનનો આ સોડા પીવું અને ગેસ બધો ગાંઠું. હવે હાલ આપણે રોધન ગેસના બાટલાના ભાવ તો પહોંચ્યા 1000-1100 ઉપર. તો મને એમ થયું કીધું રોજ હે ને કીધું તારા સોડા પીવું હોય અને ગેસ કાઢી રોધનનો આ ગેસનો બાટલો ભરાવો નહીં પડે. કીધું અરે ગેસથી જ મેં બાટલામાં વાયસર લગાવીને ભરી દો અને કીધું મારા વાપરવા થઈ જાય અને કીધું હજી ગેસ વધશે તો કીધું હે ને આપણે હે ને બહાર વેચવાનો ધંધો એ ચાલુ કરી દઈએ. પણ કશું કોઈ બાટલો એ કે ભરાતો જ નહીં યાર તારા સોડાથી તો. અલ્યા પણ એનો ગેસ ના આવા. હું યાર તું એમ કેવું પડે તારા ચોખવટ હું વળી મને મગજમાં એવું આવ્યું તે વળી હું વળી ચાલુ કરી દીધું. આવા વિચારો ચોથી આવે તારા અવળા? એટલે એ તો કોઈ નહીં, અમે ઉત્તરાયણમાં માત્ર નુકસાનમાં ઉતરી ગયો. ચમ હમણાં ઉત્તરાયણ આવી તે હું કીધું પેલા ફુગ્ગા આવે ને કીધું એરા ઉડાડવાના ફુગ્ગા કીધું લાવું અને કીધું કરશનના સોડા પીવું અને કીધું એ ગેસ બધો નીકળે ને ફુગ્ગોમાં ભરીને વેચોય ધંધો દબાઈને કરો. આવડું નુકસાન પડ્યું હું યાર મારે તો યાર બધા ફુગ્ગા લાવેલા મોઢા પડ્યા કે ગેસ જ ભરવાનો ના જાય. ત્યાં તો સોડા કેવા પાયાથી તો મને. અલ્યા પણ એનો ગેસ ના આવા રહ્યો તો તાર મને કેવું પડે ગેસનું ચોખવટ કરવી પડે. હું હતું કે ગેસ નીકળશે આપણા સોડા પી ગેસ નીકળશે તો આ તો ગેસમાં મને તો હોય તો નુકસાનમાં ઉતારી દીધો તી તો વાત કરે. જો નીકળવાનો નીકળતો નહીં આડો અવળો નીકળી જાય. હમણાં હું તો ફસાઈ ગયો તો હું થોડું ભજે કહું મસ્ત કહાની કહું. અમે તાર સોડા પીધા રાતી બરોબર. ઘેર જો બિલ્ડિંગમાં લિફ્ટમાં બેઠો મારા અંગા બીજો 2 મોણો તો ગેસ નીકળ્યો પેલો 2 જણો બેભાન થઈ ગયો. આવડો ઇવન દવાખાનાનો ખર્ચો મારા હાલવો પડ્યો. શું યાર એ પૈસા આવડા તારા મને હાલવા પડે વાત કરે. મારે સોડા પાવાના આવડા પૈસા હાલવાના તને તાને તો આવડી સલાહ આલી સોડા પડાય મને તો બધે તારે હાલવા પડે વાત કરે તું. હવે હું તો 12 મહિને ધંધો નહીં કરતો, ગેસનો ધંધો કરી છું. હું તો કીધું આખો પ્લાન્ટ નોસી દો બાટલા વેચોય. સરકાર હાલ 1000-1100 ગેસના બાટલા હાલ આપણે તો 200-300 રૂપિયા વાલ દે. 20 રૂપિયાના સોડા પીવાના 200-300 રૂપિયા કીધું ગેસના બાટલા ભરી નાલવા કોઈ ગેસ જ ના નીકળ્યો. હેડ 20 રૂપિયા સોડા પીને આખો બાટલો બંધ નાખવો તારે ગેસનો. તો હું તો કીધું આપણે તો નીકળ છે સારા રાત વાયસર લગાવતા બાટલા ફીટ કરતા જવા દેવું કીધું. આ હવે મગજ ચોથી લઈને હેડ્યો આવે છે તું. તી મગજમાં ગાલ્યું વાત કરે. દીપા હાથ ચૂકવ. આ બાટલો ભોડા મેળવાનું મન થયું હતું તો બાટલો શું કરવા ભોડા મેળવી ના કરતા મને દે. હું મસ્ત ઘેર કાલા ખટ્ટા બનાવી પીવું બસ બધું લઈ જ લેવું. તું પૈસા હાલવા કર ને ભાઈ વાત ખતમ કરતું. હા તો પૈસા એક કામ કરતું હિસાબ કરી દે. મારા 12 મહિના રખડ્યો બરાબર. 12 મહિનામાં હું 3-4 લાખ રૂપિયા કમાઈ નાખ્યા હોત. તારા જે થતા હોય 8-10,000-7,000 જે થયા હોય બધો હિસાબ બધો એ માઇનસ કરીને ઉપરના મને હાલ દે. મતલબ મેં સોડા પાઈને ગુનો કર્યો? ગુનો જ કરે ને તો તાર ચોખવટ કરવી પડે. હું વળી ગેસમાં મારે તો અવળો ગેસ ભરાઈ ગયો. હું ના હેડ હિસાબ છે હાલો હાલ દે ઉપરનું. ભાઈ આ સોડાથી ગેસ ના નીકળે બરાબર. હા આ સોડાથી ગેસ ના નીકળે એ પેલો હળગાવા વાળો બરાબર. મારા પૈસા નહીં લેવા તું નીકળ હો. અને હવે પછી સોડા પીવા આવતો ના. વાગી ગયો 7-8 હજાર નો બૂચ વાગી ગયો. આવા નવા ગ્રાહક ભીટકો તો મારે દુકાન બંધ કરવી પડશે.